આજે કલાના ક્ષેત્રમાં આજે 50 વર્ષ મેં મારી ઢોલક આજે દેશ વિદેશ ભારતમાં એવું ઢોલક કોઈ કલાકારની સાથે મેં સંગત નહીં કર્યું હોય કે આજે પ્રાણલાલ વ્યાસથી લગાડી સટ હેમુભાઈ ગઢવી સુધી હું પહોંચ્યો છું। અત્યારે મારા ઉંમર 80 વર્ષની છે। 80 વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એક ભારત સરકારે મારી સફળતા મારી પૂરી કરી છે અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું, મારો પરિવાર રાજી થયો, મારું કુટુંબી રાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરી દીધી। મેં ગાયું માટે 20,000 પ્રોગ્રામ મેં ગાયું માટે કર્યા અને 50 વર્ષની સાથે મારી 2 પેઢી મેં મારી જિંદગી ગુજારી અને અત્યાર સુધીમાં પહોંચ્યો અને મારી ઉંમર 80 વર્ષ થઈ। પછી હવે હું નિવૃત્ત તો થઈ ગયો તો 5 વર્ષથી, પણ એક મારી અપેક્ષા હતી એક પદ્મશ્રી એવોર્ડની, તો એ બી મને ભગવાને નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધો। એમનો બી આભારી છું અને બધાનો ખૂબ ખૂબ આભારી છે। આજે જૂનાગઢ માટે તો ગૌરવ છે, પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી, આજે જૂનાગઢને આ 4થો પદ્મશ્રી મળી રહ્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જેમના ઢોલથી પ્રભાવિત છે અને જ્યારે પણ જૂનાગઢ આવે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એમ કે હાજી ઢોલ વગાડો, એટલે એ ઢોલ એનો સાંભળવા માટે નરેન્દ્રભાઈ તત્પર હોય કે કોઈ દિવસ કોઈ જાતની વાતની ફક્ત કલાની જ વાત કરનારા વ્યક્તિને પદ્મશ્રી મળ્યું છે। એટલે મને તો એવું લાગે છે હાજીભાઈ કરતા પદ્મશ્રીનું પણ સન્માન થઈ ગયું છે કે હાજીભાઈને આપી।